નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, વાત કરીશું આજે ફરી એક વખત ગઈકાલે જે ચર્ચા આપણે કરી હતી કે સુનિતા વિલિયમ્સ પાછા આવવાના છે તેની આપણે ચર્ચા કરી હતી. ગઈકાલે જે 17 કલાકનો સમય શરૂ થયો હતો અને ત્યારે આપણે ચર્ચા કરી હતી અને ત્યારબાદ પૃથ્વી પર જે પૃથ્વીના વાતાવરણમાં જ્યારે એન્ટર કરે છે ત્યારબાદનો જે સમય છે તે સમય અને ત્યારબાદનો સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનતો હોય છે. તેમના પરિવારજનો દ્વારા પણ ગઈકાલે કહેવામાં આવ્યું કે જ્યાં સુધી સેફલી લેન્ડિંગ નહીં થાય ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એક ચિંતાજનક વાતાવરણ રહેશે. ક્યાંક ખુશી તો છે કે આવી રહ્યા છે, પરંતુ સેફલી લેન્ડિંગ ન થાય ત્યાં સુધી તમામ લોકોએ જે પ્રકારે તેમના પરિવારજનોની ખાસ વાત કરી તો તેમણે પૂજા કરી, યજ્ઞ તેમણે કરાવ્યો હતો અને તમામ દેશભરમાં અને વિશ્વભરમાં તમામ જગ્યાએ એ પ્રાર્થના થઈ રહી હતી કે સેફ લેન્ડિંગ થઈ જાય. અને જે સમય આપવામાં આવ્યો હતો 3:27 વહેલી સવારે 19 તારીખે અને તે સમયે જ લેન્ડ થઈ ગયું. વચ્ચે એવો સમય આવ્યો હતો 7:10 કે જ્યારે બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, જ્યારે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થયું અને ત્યારે તાપમાન અચાનક વધી ગયું હતું 1700 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારે 7:10 સુધી સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોનો જે શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, સાયન્ટિસ્ટ અને તમામ લોકોના, પરંતુ ફરી એક વખત સંપર્ક થઈ ગયો અને સેફલી લેન્ડિંગ થઈ ગયું ફ્લોરિડાના જે દરિયા કિનારે. અને ત્યારબાદ જે ક્રૂ હોય છે તે ત્યાં પહોંચ્યું અને સેફલી જે તમામ જે અંતરિક્ષ યાત્રીઓ છે 4, જેમાં સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર, આ સિવાય માઇક હચ અને એલેક્ઝાન્ડર, આ 4 જેમને સેફલી બહાર કાઢવામાં આવ્યા. અને હવે આગળ શું, આ એક મહત્ત્વનો સવાલ કે જે તમામના મનમાં થતો હશે, કારણ કે 9 મહિના જ્યારે અંતરિક્ષમાં રહીને આવ્યા છે ત્યારે શરીરમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. હાડકાની આપણે વાત કરીએ, સ્નાયુઓની વાત કરીએ, જે 9 મહિના સુધી ઊંઘ પૂરતી લીધી છે કે નહીં, ફૂડની આપણે વાત કરીએ તો તે ત્યાં પેકેજ ફૂડ અને જે રિસાયકલ થાય છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે કે હવે આવ્યા બાદ કઈ રીતે તેમને રિકવરી થશે. એક અહેવાલ મુજબ જે 6 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે તેમને પગેથી સંપૂર્ણપણે સ્વસ્થ ચાલવા માટે જ, કારણ કે સ્પેસમાં 0 ગ્રેવિટી હોય છે અને કદાચ એવું પણ બની શકે કે ચાલવાનું પણ ક્યાંક આપણે ભૂલી જઈએ, કારણ કે ઘણો લાંબો સમય વીત્યો છે એટલે કેવી રીતે ચાલવાનું, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ને બધું હોય છે એટલે તેના ઘણી બધી સમસ્યાઓ જે આવતી હોય છે. કઈ કઈ સમસ્યાઓ થાય છે તેમાંથી રિકવરી કઈ રીતે થતી હોય છે અને ત્યારબાદ આગળ શું. અને 9 મહિના જે તેમણે રિસર્ચ કર્યું છે સ્પેસમાં ખાસ કરીને, તો કઈ રીતનું રિસર્ચ અને આવનારા સમયમાં શું નવું આવી શકે છે, કારણ કે સુનિતા વિલિયમ્સે અગાઉ પણ કહેલું છે કે મારે કંઈક દુનિયાને આપવું છે. આ 9 મહિના દરમિયાન તેમણે કંઈક કર્યું હશે અને તે હવે દુનિયાને નવું આપશે, ઉપર રિસર્ચ કર્યું હશે. તે તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. પારસ શર્મા, इसरो रिकॉग्नाइज्ड स्पेस ट्यूटर. पारसभाई, आपका स्वागत है. वत्सल त्रिवेदी, सब्जेक्ट मैटर एक्सपर्ट અને સાથે જ ડૉક્ટર તારિકા ઉદારવાલા, एक्सपर्ट काइनेशियोलॉजिस्ट. स्वागत है ત્રણેયનું निर्माण न्यूज़ में. सबसे पहले पारस भाई आपसे शुरू करना चाहूँगा. आपके पीछे सुनीता विलियम्स का पोस्टर भी मुझे दिखाई दे रहा है अभी. क्या कहना चाहेंगे? सेफली लैंड हो चुकी है. बीच में मैंने बोला कि 7 से 10 मिनट ऐसे आए थे, 1700 डिग्री सेल्सियस तापमान हो गया था, संपर्क टूट गया था, उसके बाद वापस हो गया. उस टाइम ऐसी अब हमको याद आई कल्पना चावला की, हमको याद आई जो हुआ था. क्या आपने रात में आपने लाइव देखा था वो, और कैसी फीलिंग सबसे पहले? जब से कल से वो लोग निकले हैं वहां से, तो पहले तो सबसे पहले मैं आपको बता दूं कि ये दोनों जो इंटरनेशनल स्पेस स्टेशन है और जो ड्रैगन है, ये दोनों एक यूनिट की तरह जुड़े हुए थे. इंटरनेशनल स्पेस स्टेशन जो है धरती से लगभग 400 से 450 किलोमीटर ऊपर पूरी धरती के चक्कर लगाता है 24 घंटे में 16 बार. और उसकी जो स्पीड होती है, जो उसकी गति होती है, वो लगभग 28,000 किलोमीटर प्रति घंटे की होती है. अब वहां से वो पहले डॉक हुआ और डॉक होके अनडॉक हुआ. अनडॉक मतलब उससे अलग हुआ. तो अलग होने से पहले उसने अपने दरवाजे को बंद किया, जिसको बोलते हैं हैच क्लोजर. उसके 2 घंटे बाद वहां से, जब से वो अलग हुआ है तब से लेकर के 17 घंटे हुए थे, 3:27 इंडियन स्टैंडर्ड टाइम के हिसाब से. तो पूरे 17 घंटे तक हमने पूरा लाइव कवरेज किया है, चाहे वो हर तरह के मीडिया प्लेटफॉर्म पे. अब हर बार यही था कि क्या वो जो कम्युनिकेशन में ग्लिच आया था उसका रीजन क्या था. तो सर ऐसा है कि जब वहां से वो निकले थे तो जो ड्रैगन कैप्सूल है वो मोस्टली ऑटोमेटिक ही वर्क करता है. उसके अंदर एक डिस्प्ले होती है, दे हैव टू चेक एवरी सिंगल पैरामीटर एंड सम वर्क दे हैव टू डू फॉर श्योर. लेकिन जब वो वापस हमारे अर्थ के अंदर उनकी एंट्री होती है, मतलब कि एटमॉस्फेयर में, तो वहां पे एक बर्न होता है. तो वहां पे जब एंट्री करा रहे होते हैं तो एक पर्टिकुलर टाइम होता है जब वहां पे बिल्कुल ब्लैकआउट हो जाता है.
हमारा कोई कम्युनिकेशन नहीं रहता, क्योंकि टेम्परेचर बहुत ज्यादा हो जाता है। लेकिन उस टेम्परेचर से बचाने के लिए उस ड्रैगन कैप्सूल के बाहर एक चादर लगी हुई है। वो जो चादर होती है वो टेफ्लॉन की होती है, जिससे कि उसके बाहर की जो गर्माहट है वो अंदर तक नहीं पहुंचे। और उस टाइम पे फ्रिक्शन बहुत ज्यादा होता है। आप सोचिए 28,000 किलोमीटर प्रति घंटे की स्पीड को आपको 500 किलोमीटर या 1000 किलोमीटर प्रति घंटे की स्पीड तक लाना हो, तो किस लेवल की इंजीनियरिंग, किस लेवल का वर्क करना होता होगा। तो पहले उस तक लेके आए। वहां पे जो ग्लिच आया था, हमें भी डर लगा, सबको डर लगा, लेकिन वो पता था कि ऐसा होगा ही होगा। लेकिन वो श्योरिटी थी, क्योंकि ड्रैगन कैप्सूल जो है वो पहली बार ऐसा कारनामा नहीं किया इसने। ये 44 बार 44 टाइम से इंटरनेशनल स्पेस स्टेशन में जा चुका है, और उसमें से 29 टाइम्स तक ही जाकर के वापिस आ चुका है। तो ये इसमें माहिर है। फिर वो जब जब नीचे आए, तो नीचे आने वक्त जब वो लैंडिंग होनी थी, तो आप फिर से देखिए 28,000 किलोमीटर और फिर 20 किलोमीटर प्रति घंटे की स्पीड पकड़ करके शांति से लैंडिंग करी। और हम सब ने पूरे तरीके से सेलिब्रेट किया। मैं तो जिस जगह बैठा हूं, हमारे म्यूजियम में पूरा इंटरनेशनल स्पेस स्टेशन हमने बनाया हुआ है, और वहां पे सुनीता विलियम्स को आप देख सकते हो, कुछ ऐसी ही तस्वीरें उनकी स्पेस से आ रही थी। અચલભાઈ, આપ શું કહેશો? આપને કેટલી ખુશી અત્યારે થઈ રહી છે, પાછા આવી ગયા છે અત્યારે, અને સમગ્ર જર્ની વિશે 9 મહિનાની જર્ની જે રિસર્ચ કઈ રીતે જોઈ રહ્યા છો? જરૂર જરૂર સૌથી પહેલા તો એવું કહેવા માંગીશ કે એક ધૈર્યની જીત છે, અને સમગ્ર વિશ્વભરમાં આજે એક ઉજવણીના ભાગરૂપે થઈ છે, અને સ્પેશિયલી આપણા ભારતનું ગૌરવ, અને એમાં પણ આપણા ગુજરાતનું. સુનિતા વિલિયમ્સ જે આપણા ચુલાસણ ગામના મહેસાણા નજીકના એક નાનકડું ગામ છે ત્યાંથી બિલોંગ કરે છે, અને ધીરે ધીરે કરતા કરતા અત્યારે આપણે જોઈએ છીએ એની આખી એક જર્નીની જો વાત કરવામાં આવે તો એક નારીની જીત છે, એક ધૈર્યની જીત છે, હું અત્યારે કહેવા માંગીશ ખાસ તો. અને જ્યારે થોડા સમય, મર્યાદિત સમય માટે જવાનું હતું, અને ત્યારે જે એનું જે સ્ટાર લિનિયર નામનું જે ડ્રેગન છે એ ત્યાં સ્ટક થઈ જાય છે કોઈ ખામીને લીધે. હાઇડ્રોજન ફ્યુલ, મારા ખ્યાલથી જે મને નોલેજ છે એ પ્રમાણે હાઇડ્રોજન ફ્યુલના લીકેજને લીધે એક ખામી સર્જાણી, જેના લીધે ત્યાં અટકી જાય છે, અને જે 9 મહિનાનો સમય વિતાવે છે. ખાસ આ 9 મહિનાના સમયની અંદર એક સહનશક્તિ અને એક સહનશીલતા હોવી ખૂબ જરૂરી બને છે. અને આ 9 મહિનામાં ગ્રેવિટી, એટલે ઝીરો ગ્રેવિટીની અંદર ત્યાં વર્ક કરવું અને ત્યાં રહેવું, નો ડાઉટ આપણું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં 1 વર્ષ સુધી ચાલે એટલું રેશન છે, એટલે માણસ આરામથી ત્યાં રહી શકે છે. પણ કેવી રીતે કે ઝીરો ગ્રેવિટી છે, એટલે તમામ ગ્રેવિટી વગર, એટલે ગુરુત્વાકર્ષણ વગર જ આખી એક જિંદગી જીવવાની, પણ એ 9 મહિનાથી પણ વધારે સમય. હવે આ સમયગાળા દરમિયાન શું શું પ્રવૃત્તિઓ થઈ છે, સૌથી મહત્વની વાત કરીએ તો 900 કલાક પ્લસ, 900 hours પ્લસ, એને 150 પ્લસ જેટલા અલગ અલગ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કર્યા છે. જેમાંથી મહત્વની વાત કરીએ તો ત્યાં વેજીટેબલ્સ ગ્રો કરવાથી માંડીને અલગ અલગ સ્પેસ વોક, આ સિવાય ત્યાં માઇક્રોગ્રેવિટીને રિલેટેડ ઘણા બધા રિસર્ચ પણ સુનિતા વિલિયમ્સ દ્વારા ત્યાં થયેલા છે. એટલે કહેવાની વાત એ છે મારી મૂળ, કે પૃથ્વીની કક્ષાની બહાર, ઓર્બિટની બહાર રહી અને આ આખી પ્રક્રિયાની અંદર 9 મહિના જેટલો સમય આપ્યા પછી જ્યારે એ વ્યક્તિ પૃથ્વી પર પાછા ફરે છે, પછીની લાઈફ અને પહેલાની જે સ્પેસની બહારની ઝીરો ગ્રેવિટી સાથેની જે લાઈફ છે, બેની અંદર બહુ મોટો ડિફરન્સ છે. તમે જોયું હશે કે જ્યારે સ્પેસએક્સ ક્રૂ 9 જે આપણું લેન્ડ થયું, એ સમયે દરિયાની અંદર જ્યારે લેન્ડ થયું હતું, ત્યાર પછી સૌથી પહેલા એને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. આપના ધ્યાનમાં આવ્યું હશે તો. સો સેનિટાઇઝેશનની પ્રોસેસ, ધેટ મીન્સ એની અંદર ઘણા બધા એવા બેક્ટેરિયા, કેમ કે સ્પેસની અંદર એવા બેક્ટેરિયા અવેલેબલ નથી હોતા કે જે આપણા પૃથ્વી ઉપર છે. એટલે જે ક્રૂ મેમ્બર્સ બહાર આવવાના છે, જે એસ્ટ્રોનોટ્સ બહાર આવે છે, એ એવા વાતાવરણમાંથી આવે છે કે જે વાતાવરણની અંદર નથી કોઈ બેક્ટેરિયા કે નથી કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કે જેના એનું એ બોડી એને એડેપ્ટ કરવા મેન્ટેન નહોતું. એટલે પહેલા તો એ સેનિટાઇઝેશનની પ્રોસેસ થાય છે. ત્યાર પછી 1 by 1 ક્રૂ મેમ્બર્સ આપણે કાલે રાત્રે જોયું 3:27, હું 2 વાગ્યાથી સતત કવરેજ લાઈવ નાસાની વેબસાઇટ પર જોતો હતો. પણ જે આખી પ્રોસિજર જે છે, ક્રૂ મેમ્બર્સની જે હાફ એન અવર્સની જેને ત્યાંથી બહાર કાઢ્યા અને સ્ટ્રેચરની મદદથી ત્યાં લઈ જાય છે. ખાલી એક સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ ને, તો પગમાં જયારે ફ્રેક્ચર આવે છે અને 1 મહિના સુધી પગમાં ફ્રેક્ચર આવ્યા પછી એમ કે હવે ચાલો, એ ચાલવું આપણી માટે મુશ્કેલ બને છે. હવે વિચારો
કે અને આપણા ઈરાદા Yes, પસ્ત ન થાય, definitely. પોઝિટિવ માઇન્ડસેટ હોય તો ભલે તમે ગમે ત્યાં એકલા હોય, આટલો મોટો સમય પણ વીતી જતો હોય છે, એના માટે મન મજબૂત હોવું જરૂરી છે. 100%. ડૉક્ટર તારિકા, આપની પાસે આવું છું. હવે Yes. આપણે પ્લેનમાં બેસીએ છીએ, પ્લેન જ્યારે આપણે વાત કરીએ તો તે ઊંચું જાય ત્યારે ઘણા બધાને એની પણ તકલીફ થતી હોય છે. આ તો સ્પેસમાં જઈને આવ્યા છે, ત્યાં ઝીરો ગ્રેવિટીમાં રહેવાનું છે, 9 મહિના સળંગ તે ત્યાં રહ્યા છે અને હવે પાછા આવ્યા છે. શરીરમાં ખાસ કરીને હાડકાની વાત કરીએ, કારણ કે ત્યાં ચાલવાનું જ હોતું નથી, એટલે ચાલવાનું પણ કે એમને એ પણ ધીરે ધીરે એ કરાવવું પડશે. સ્નાયુઓની વાત કરીએ છીએ, આ સિવાય અન્ય જે ઊંઘની વાત કરીએ, આંખોને લઈને, રોશનીને લઈને કઈ કઈ તકલીફો ખાસ કરીને હોતી હોય છે ને તેમાં કઈ રીતે હવે આગળ વાત કરીએ તો કામ થતું હોય છે. યસ, ફર્સ્ટ ઓફ ઓલ તો હું બહુ હેપી છું કે એક આપણે લેડીની જ વાત કરી રહ્યા છે, બીકોઝ મોસ્ટલી એવું કમ્પેર થતું હોય છે કે લેડી અને મેન અને વુમેન બંનેના બોડીમાં ડિફરન્સ હોય, બટ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે જે ગ્રેવિટીમાં અને અહીંયા શું ડિફરન્સ હોય છે, રાઈટ? તો આપણે જ્યારે ઝીરો ગ્રેવિટીમાં રહીએ છીએ, જે માઇક્રોગ્રેવિટીમાં, તો ત્યાં કને ગ્રેવિટી બહુ ઓછી હોય છે, જેના લીધે શરીરમાં બહુ બધા ચેન્જીસ જોવા મળે છે. જેમ કે ફર્સ્ટ ઓફ આપણે હાડકામાં લઈએ તો હાડકા પર જ્યારે ભાર નથી લાગતું, ગ્રેવિટી નથી લાગતી, ત્યારે તેની ડેન્સિટી એટલે કે ઘનતા 1 થી 1.5% જેટલી ઘટી જતી હોય છે, જેના લીધે સમટાઈમ્સ આપણે જોવા જઈએ તો ફ્રેક્ચર થવાની શક્યતા, ઘણા બધા આપણા જોઈન્ટ સેક્ટર જે સ્ટિમ્યુલેટ થવા જોઈએ, બધામાં ચેન્જીસ જોવા મળે છે. અને બીજું પોઈન્ટ છે તો કે સ્નાયુમાં, જ્યારે સ્નાયુ પર બી ભાર નથી લાગતો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ સ્નાયુ નબળા થવા માંડે છે. પછી સ્નાયુની જે મેઇનલી આપણે ઝીરો ગ્રેવિટીમાં જોઈએ તો મોસ્ટલી ક્લોઝ કાઇનેમેટિક એક્સરસાઇઝ એટલે કે ક્લોઝ કાઇનેમેટિક એક્ટિવિટી, જેમાં કોઈ જાતનું ભાર નથી લાગતું, એ મોસ્ટલી પરફોર્મ થતું હોય છે. એટલે એ લોકો ક્લોઝ કાઇનેમેટિક, ઓપન કાઇનેમેટિક જે એક્સરસાઇઝ થતી હોય છે, એટલે ક્લોઝ કાઇનેમેટિક જેમ કે આપણે જમીન પર વજન રાખીને ચાલતા હોય છે એ લોકો ભૂલી જતા હોય છે, રાઈટ? જેના કારણે આપણા જે જોઈન્ટ સેક્ટર છે, જે આપણા જોઈન્ટની અરાઉન્ડ રહેલા છે, અને બીજું આપણા તળિયામાં બધામાં પ્રોપ્રોસેપ્ટિક સ્ટિમ્યુલેશન હોય છે, જે બધા મોસ્ટલી એક્ટિવેટ થતા હોય, જે ઝીરો ગ્રેવિટીમાં એકદમ લેસ થઈ જાય છે એક્ટિવેટ થવાના, અને એના લીધે એમનું સંતુલનથી કરીને બધી જ મુવમેન્ટ પર અસર થવા માંડે છે. બીજું મોસ્ટલી એના પ્રોટીન અને કેલ્શિયમ એ બંને બી ઓછું થતું જોવા મળે છે, અને માઇટ્રોકોન્ડ્રિયા જે આપણું એનર્જી હાઉસ કહેવાય છે, રાઈટ, એ બી એનામાં ઘટી જતું હોય છે, જેના કારણે એ લોકો થાક બી ફીલ કરતા હોય છે અને એનર્જી બી એ લોકોમાં ઓછી ફીલ થતી હોય છે. ત્યાં બીજું પોષણ રિલેટેડ આપણે જોઈએ તો ત્યાં મોસ્ટલી આપણા જેવું ખોરાક નથી હોતું, મોસ્ટલી ડી ફ્રીઝ પોષણ મોસ્ટલી ખોરાક જોવા મળે છે, અને ડિહાઇડ્રેટેડ ખોરાક, જેના લીધે શરીરમાં બહુ બધી તકલીફો જોવા મળે છે, રાઈટ? જેટલું પોષણ આપણને મળવું જોઈએ એ ત્યાં એમ લોકોને મળતું નથી, જેના લીધે હાડકા અને સ્નાયુમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. કેલ્શિયમ ઘટવાના લીધે આપણા કિડનીમાં સ્ટોનની ને બધી ઘણી બધી પ્રોબ્લેમ્સ વધી જતી હોય છે. બીજું ફ્લુઇડ શિફ્ટ થતું હોય છે, રાઈટ? ત્યાં તો એના લીધે બી આપણા હાડકા, સ્નાયુઓ, વિઝન બધામાં ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. ઇમ્યુની સિસ્ટમ પર પણ ડાયરેક્ટ ઇમ્પેર થતું હોય છે. તો એ લોકોને આ બધી શારીરિક સમસ્યાઓ મોસ્ટલી જોવા મળતી હોય છે, સાથે હૃદય સંબંધિત બી હોય છે, કાર્ડિયોવાસ્ક્યુલર અને મેન્ટલ હેલ્થ રિલેટેડ બી ઘણા બધા ઇશ્યુઝ જોવા મળતા હોય છે. पारस जी, जो ये बात कही अभी डॉक्टर तारिका ने, वहाँ पे 9 महीने वो रही, हमने बहुत सारे वीडियोस भी देखे, यहाँ पे भी कांटेक्ट कर रही थी, क्रिसमस भी उन्होंने ऊपर मनाया, पर हर बार हम देखते थे कि उनके बाल हमेशा खुले ही रहते थे. बाकी जो फूड की बात करें, पैकेज फूड होता है, बाकी जो नेचुरल क्रियाएँ हैं वो भी रिसाइकलिंग करके उसको भी यूज़ किया जाता है. तो कैसा होता है वहाँ पे जीवन? 9 महीना जो उन्होंने रहे वहाँ पे, तो उसके बाद वहाँ पे से यहाँ पे आए, तो पिछले हम बात करें तो कोई उदाहरण है आपके पास, कोई एग्जांपल है कि जो आए थे और रिकवरी कब तक हो सकती है उनकी, कैसे उनको रिकवर किया जा सकता है? बिल्कुल सर, मैं फूड की भी बात करूंगा, लेकिन उससे पहले मैं बात करता हूँ कि वहां पे रहना, जैसे डॉक्टर तारिका मैम ने बताया, तो शी हैज एक्सपर्टीज इन मेडिकल फील्ड, और वहां पे जब हम रहते हैं तो ऑब्वियसली जो भी इन्होंने बताया, इस तरह से हमारी बॉडी में जो चेंजेस होते हैं, उसके साथ साथ में मेंटली जो किस तरह से प्रिपेयर होना पड़ता है. आप देखिए 9 महीने
9 महीने में एक बच्चे का जन्म होता है और 9 महीने वो स्पेस में रही। और कमाल का एक यहाँ पे लिंक होता है सर, ये किस कैप्सूल में आई है? ड्रैगन में। ड्रैगन किसका है? स्पेस एक्स का। लॉन्च किसमें किया था? एलॉन मस्क ने अपने फॉल्कन से। और एलॉन मस्क का प्लान क्या है? मार्स पे सिटी बनाना। और मार्स पे जाने का सफर जो होगा वो भी लगभग इतने ही टाइम का होगा। तो अब इनके पास में वो भी एक्सपर्टीज है कि स्पेस में मार्स तक जाने के लिए, स्पेस में जो रहना हो उसके लिए ये तैयार है कहीं ना कहीं। तो मतलब यू आर गेटिंग मी ना कि किस तरफ ये जा रहा है कि हाँ, इतने टाइम तक अगर आप स्पेस में रहते हो तो आप मार्स तक की जर्नी तक के टाइम तक आप रह सकते हो। रही बात सर फिजिकल बॉडी पे क्या इंपैक्ट होता है, तो फिजिकल बॉडी पे होने का मतलब ये समझिए कि वहां पे आप माइक्रो ग्रेविटी में हो और हमारा जन्म धरती पे हुआ है इस गुरुत्वाकर्षण के अंदर। और गुरुत्व को लांग करके सुनीता ने अंतरिक्ष में जब उड़ान भरी तो वहां पे वो लगभग तैर रही है। और जब अंतरिक्ष में आप रहते हो तो आपकी मसल्स और आपकी बोन्स इनके ऊपर 100% इफेक्ट होगा। और इसी को ध्यान में रखते हुए इंटरनेशनल स्पेस स्टेशन में 24 घंटे की साइकिल के अंदर 2 घंटे निकाले जाते हैं एस्ट्रोनॉट्स को एक्सरसाइज कंपलसरी करने के लिए। और वो इनको करनी ही करनी है। और एक्सरसाइज नॉर्मल तरीके से नहीं कर सकते सर, ये इनको यहाँ से पूरा उनके हाँ यस रस्सी से बांध के, ताकि उनको ऐसा लगे कि नहीं हमारे को जोर आ रहा है, ताकि मसल्स के ऊपर अर्थ वाला ही इफेक्ट आए। तो वहां से उनकी थोड़ी फिजिकल हेल्थ सही रहती है। और दूसरी बात जो आपने फूड की कही, तो सर मेरे पास में एस्ट्रोनॉट्स का फूड रखा हुआ है यहाँ पे, यू कैन सी। और इसमें थोड़ा सा खाना अभी भी रखा हुआ है और ये 2-3 साल पुराना तो मिनिमम है और ये अभी तक खराब नहीं हुआ है। क्योंकि इनके लिए जो फूड बनता है वो खराब नहीं होता है और इनके पास में हर तरह की अवेलेबिलिटी होती है। क्योंकि जिस ड्रैगन कैप्सूल में गए हैं सर उसके अंदर 7 सीट की कैपेसिटी थी, लेकिन फिर भी उन्होंने सिर्फ फ्रंट की 4 सीट को यूज में लिया है, बाकी की 3 सीट एज ए कार्गो। तो कार्गो का मतलब होता है यहां से सामान जाता है, तो रेगुलर उनके पास खाना जाता है, तो कोई दिक्कत नहीं होती उसको लेके। फिर तीसरी चीज होती है स्पेस में वर्क करना। तो स्पेस में वर्क करना कितना डिफिकल्ट है, तो मैं आपको लाइव एक्सपेरिमेंट बताऊं। इस तरह के ग्लव्स पहन के अगर आप स्पेस स्टेशन के बाहर जाते हो तो जब आप अपने हाथ को मूव करते हो तो ऐसा लगता है जैसे कोई स्ट्रेस बॉल को आप कर रहे हो। अब आप सोचो ऐसे आप स्क्रू करो तो इट इज वेरी डिफिकल्ट। तो ये तमाम चीजें करने के बाद जब वो धरती पे आते हैं तो सबसे पहले तो धरती की ग्रेविटी के हिसाब से उनको अडेप्ट करना होता है, विच इज वेरी डिफिकल्ट। कानों में हमारे जो फ्लूइड होता है, जो लिक्विड होता है, वो हमारे को बैलेंस देता है। तो वहां से आप अनफेमिलियर हो जाते हो। तो एक बार की एक आपने एनेक्डोट पूछा तो बताता हूँ। एक एस्ट्रोनॉट जब स्पेस से आई थी तो वो अपना एक स्पीच दे रही थी, तो स्पीच देते देते ही शी वॉज गेटिंग बिजी और वो गिर गई वहीं पे। स्कॉट कैली जब स्पेस से आए थे तो वो बहुत लंबे टाइम तक स्पेस में रहे, तो वो यहाँ पे आए तो उनको काफी टाइम लग गया अपनी वॉक को सही करने में। इसका ये रिकवरी का पार्ट है, सिर्फ और सिर्फ अर्थ की ग्रेविटी के साथ अडेप्ट करना। बाकी इट इज नॉट ए रिकवरी की बहुत ज्यादा बॉडी में कुछ दिक्कत हो गई, क्योंकि उनका डेली हेल्थ चेकअप स्पेस में होता है और आते ही उनको सबसे पहले आइसोलेशन में रख के पूरा चेकअप किया जाएगा। एंड देन अराउंड फ्यू डेज टू मंथ्स शी विल गेट यूज टू ऑफ अर्थ एनवायरमेंट। क्यों उनको उनके लिए बड़ी बात नहीं है, क्योंकि सर वो ट्रेन किए जाते हैं अर्थ पे एक बहुत बड़े स्विमिंग पूल के अंदर। उनको पूरा उसी तरह का एटमॉस्फेयर दिया जाता है कि आप स्पेस स्टेशन में काम कर रहे हो और वहीं रह रहे हो, तो वहां उनकी ट्रेनिंग होती है। तो दे नो कि ये सब कुछ होने वाला है, तो उनके लिए इट इज लाइक अ रेगुलर प्रोसेस नाउ। और रही बात बालों के खड़े होने की, तो सर अगर ग्रेविटी नहीं होगी तो फिर हेयर स्टाइल अपने आप बनती रहती है। यस सर, आई वांट टू कीप इट इन अ वेरी लेमन टर्म, सो दैट इज व्हाई आई एम डूइंग ऑल द ड्रामा। आई एम वेरी हैप्पी, सीरियसली आई एम रियली वेरी हैप्पी। उसमें एक वो भी थ्योरी है कि जो बाल बांध के रखे और वो जो पसीना वो होता है उसको भी ऑब्जर्व ना करे, वो भी एक थियरी इसमें काम करती है बाल खुले रखने की शायद। बिल्कुल सर, देखो सर वहां पे अगर थोड़ा सा भी पानी मिला ना तो जल ही जीवन है, ये वहां पे बिल्कुल अच्छे सेट होता है। क्यों? क्योंकि उसी पानी को, चाहे वो सुसु के फॉर्म में हो चाहे वो आने वाला पसीना हो, इनको सबको यूज लेकर के हम लोग बनाते हैं हमारे पीने का पानी। और कमाल की बात है, आपके घर में जो आरओ या वाटर फिल्टर लगा हुआ है ना, वो इंटरनेशनल स्पेस स्टेशन के कारण बना था, हमारे लिए बिस्लरी का पानी पीने के लिए नहीं बना था। फिर हमने बिजनेस बनाया बीइंग गुजराती। ભાઈ હવે 9 મહિના રહીને આવ્યા છે, ઘણા બધા રિસર્ચ પણ આપે જે પ્રકારે જણાવ્યું માઇક્રોગ્રેવિટી વેજીટેબલ્સ બાબતની છે, અન્ય પણ રિસર્ચ તેમણે કર્યા છે. કેવી રીતે હવે આવનારા જે યુવાઓ છે તેમને ખાસ કરીને અત્યારે જે લોકો જે આમને ફોલો કર્યું છે, કેટલા પ્રમાણમાં હવે લોકો ઇન્સ્પાયર થશે આગળ હવે સ્પેસ સાયન્સને જાણવામાં કે પછી આગળ આમાં ફિલ્ડમાં આગળ? જરૂરથી આ બાબતે આપણે અગાઉના પણ એક ટોક શો ની અંદર આપણે ચર્ચાઓ કરી હતી
જે આજે પાછી કહેવામાં વધારે ગર્વ અનુભવું છું કે પહેલી વાત તો એ કે સુનિતા વિલિયમ્સ એક રોલ મોડેલ તરીકે દરેક મહિલાઓમાં આજે એક અગવું સ્થાન પ્રાપ્ત. કોઈ પણ ને પૂછો, કાલે રાત્રે ચુલાસણ ગામનો એક આજતક પર એક વિડીયો આવતો હતો જેમની અંદર જે એન્કર છે એમને પૂછે છે કે તમારે હવે તમે અત્યારે શું ઈચ્છો છો, તો એ છોકરીનું, નાની એ છોકરી છે, પોતે એમ જ બોલે છે હું સુનિતા વિલિયમ બનવા માંગુ છું. સો નાનું બાળકના મગજમાં પણ અત્યારે આ વસ્તુ એક સ્ટોર થવા માંડી છે. અને ઇવન ધો ઇન્ડિયાની અંદર આપણો જે કાલે રાતનો ટાઈમ હતો 3:30 આજુબાજુ, એટલે મિડનાઇટ કહેવાય, માણસ ઓલમોસ્ટ ઊંઘમાં જ હોય, એ સમય ઉપર તમે નાસાની વેબસાઇટ ઉપર ઇવન ધો કોઈ પણ લાઈવ જે સ્ટ્રીમિંગ થતું હતું કોઈ પણ ચેનલ પર તમે જોતા હશો તો ત્યાં હજારોની માત્રામાં લોકો જોતા હતા. સો ઇન્ડિયાની જે કઈ ચેનલ છે ત્યાં હજારો લોકો આ વસ્તુ જોવી એ એક સામાન્ય વાત નથી. લાખો હજારો લોકો આ વસ્તુ જોવે છે. અને એક મહિલા તરીકે જો હું વાત કરું ને એક વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ જો આપણે વાત કરવા જઈએ તો સુનિતા વિલિયમ્સના નામે ઘણા બધા રેકોર્ડ છે, જેમાંનો હવે વિશ્વની સૌથી પહેલી મહિલા છે 9 મહિના કરતા વધારે અવકાશમાં રોકાયેલી છે, સ્પેસની અંદર રોકાણ કર્યું છે, એમાંની એક મહિલામાં વિશ્વમાં પહેલા ક્રમે આવે છે. આ એવું નથી આ પહેલો જ એની રેકોર્ડ છે. આ પહેલા 9 ડિસેમ્બર આજુબાજુ 2006 જયારે સ્પેસમાં જાય છે ત્યારે 195 ડેઝનો રેકોર્ડ હતો એમનો. આ સિવાય 50 કલાક 40 મિનિટનું એમનું સ્પેસ વોકનો પણ વિશ્વની અંદર પ્રથમ મહિલા તરીકેનો રેકોર્ડ છે. અને આ ખાલી સુનિતા વિલિયમ્સ છે એટલા માટે નથી કહેતો, બટ એક મહિલા તરીકે આપણે અત્યારે વાત કરીએ અને સામાન્ય રીતે મેડમ આપણી સાથે જોડાયેલા છે. સો મહિલાઓને મેડિકલી પણ ઘણા બધા એવા ફેસ કરવા પડતા હોય છે, છતાંય મનોબળ સાથે, સહનશક્તિ સાથે જો એ ટકી રહેવું, આનાથી મોટી જીત એકે નથી. સો વેલ ડન, એ માટે તો બહુ એક ગર્વની વાત છે. અને એમની જે સાહસતાની જે વાત કરી તો એમના પણ પરિવારજણે ઘણી બધી જણાવી છે. નાનપણની તેમની વાતો પણ જણાવી છે કે કેટલા સાહસિક તે હતા સુનિતા વિલિયમ્સ, અને અત્યારે તેમણે કરીને બતાવ્યું છે. તેમનું મનોબળ જે પ્રકારે મજબૂત છે અને એક પાયલટ તરીકેની જવાબદારી એટલા માટે જ તેમને આપવામાં આવી હતી કે એક સ્પોન્ટેનિયસ હતા, એને જે જવાબ આપવામાં તુરંત અને કોઈ એક્શન લેવામાં, અને તેના જ કારણે હવે રાહ જોવાઈ રહી છે કે ભારતમાં ક્યારે આવે, એક સેફ થઈ જાય અને રિકવરી આવી જાય, અને ત્યારબાદ નરેન્દ્ર મોદીએ પણ તેમને કહ્યું છે કે આપ ભારત આવો, ભારતના લોકો આપની રાહ જોઈ રહ્યા છે, ભારતની ધરતી તમારી રાહ જોઈ રહી છે. ડૉક્ટર તારિકા, હવે રિકવરીની વાત આવે છે, આવ્યા બાદ રિકવરીની વાત, તો એ રિકવરી કેટલો સમય ખાસ કરીને લેતી હોય છે અને કઈ રીતે જતી હોય છે, જેમ હમણાં પારસભાઈ પણ જણાવ્યું કેવી રીતે એની પ્રોસિજર હોય છે? તો આ અકોર્ડિંગ આપણે વાત કરીએ તો જેમ કે મિસ્ટર પાસભાઈએ બી કીધું કે ત્યાં એ લોકો એક્સરસાઇઝ વગેરે બધું કરતા જ હોય છે, રાઈટ? તો એક્સરસાઇઝ મોસ્ટલી કરતા હોય છે ઓપન કાઇનેમેટિક હોય છે. જેમ કે ઓપન કાઇનેમેટિકમાં કેવું હોય કે જસ્ટ એક્સરસાઇઝ કરવી, રાઈટ? બટ એ જયારે ધરતી પર આવે છે, જયારે એને ગ્રેવિટી ફોર્સ લાગે છે, સો અત્યારે એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ એટલે કે ક્લોઝ કાઇનેમેટિક એક્સરસાઇઝ એક કેટલો ટાઈમ સુધી એના ટ્રેન કરવામાં આવે. તો મોસ્ટલી આપણે જોવા જઈએ તો મોર દેન 6 મંથ એટલે કે 6 મંથથી વધારે ટાઈમ એને રિકવરીમાં લાગી શકે છે. જેમ કે મસલ્સ, માસ અને જોઈન્ટ બધાને પરફેક્ટલી એને ટ્રેન કરવું પડતું હોય છે. જ્યારે આપણે સ્પેસમાં જઈએ છીએ, જ્યારે ઝીરો ગ્રેવિટી હોય છે, ત્યારે જે આપણા મોટર સેન્સરી છે એ એટલું વર્ક એક્ટિવેટ ઓછું થઈ જાય છે. તો જાણે કે આપણે સ્પીડમાં ચાલવું, સ્પીડમાં ટર્ન કરવું, કોઈ બી પોઝિશન ચેન્જ કરવી, એ જ્યારે ધરતી પર આવે છે ત્યારે એના માટે બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. તો એ અકોર્ડિંગ એને પ્રોપર ટ્રેનિંગ આપવી એવી બહુ જ નીડ હોય છે. કારણ કે જે મિસ્ટર પાસે વાત કરી એ અકોર્ડિંગ કે ડિઝીનેસ એને કઈ રીતે આવે છે, એ જ કે કોઈ બી એ જલ્દી અડોપ્ટ નથી કરી શકતા. એના જે ન્યુરોમસ્ક્યુલર હોય છે એનું અડપ્ટેશન બહુ લેસ થઈ જાય છે. તો એને જે સેન્સ હોવું જોઈએ, જે જોઈન્ટ સ્પેસ છે, એનું એંગલ છે, એ બધામાં ચેન્જીસ થઈ જતા હોય છે. મસલ માસ કે જે આપણા બોડીનું વેઇટ લઈ શકે અને ગ્રેવિટી અકોર્ડિંગ વર્ક કરતા હોય છે, એમાં બી જે ચેન્જીસ થતા હોય છે એને એ ન્યુટ્રલ કરવા પડતા હોય છે. તો એ લોકોની રિકવરી બહુ સ્લોલી કરવી પડતી હોય છે અને એકદમ પ્લાન સાથે કરવું પડતું હોય છે, રાઈટ? તો એ અકોર્ડિંગ એની રિકવરી સ્ટાર્ટ થતી હોય છે અને મોર દેન 6 મંથ જેટલો ટાઈમ લેતો હોય છે. સાથે એને ઓકે,
समय नो अभाव है पारस जी, समय की कमी है। अंत में जल्दी से मैं जानना चाहता हूँ कुछ ऐसी बातें अभी भी जो आपने बहुत सारी चीज़ें बताई जो हमको नहीं पता था ऊपर क्या क्या होता है, अभी भी कौन सी आगे कोई बातें हो जो हम हमारे दर्शक जानना चाहते हैं, मैं भी जानना चाहता हूँ क्या कुछ नया वहाँ पे होता है जो बहुत मुश्किल होता है, और 9 महीने के अंदर उन्होंने क्या क्या रिसर्च किए होंगे आपकी दृष्टि से। तो सर रिसर्च की सबसे पहले तो मैं वो बात बताता हूँ जिसमें आपको खुश होने वाली बात है कि फिर से पटाखे फोड़ने के लिए तैयार हो जाइए, फिर से दिवाली मनाने को तैयार हो जाइए, क्योंकि भारत का एक और अंतरिक्ष यात्री जिनका नाम है हमारे अपने शुभांशु शुक्ला जी, इंडियन ओरिजिन, वो भी इंटरनेशनल स्पेस स्टेशन में जाने वाले हैं, जिनकी अभी ट्रेनिंग चल रही है। तो वो भी वहां पे कारनामे करेंगे, वही गगनयान मिशन में भी जाएंगे जो कि धरती के जब चक्कर लगाएगा 7 दिन के लिए एंड देन वापिस आएगा, और फ्यूचर में हमारा खुद का भारतीय अंतरिक्ष स्टेशन भी बनेगा। तो ये तो हमारी खुशी की बात। अब बात रही इनके एक्सपेरिमेंट्स की। सुनीता विलियम्स ने 150 प्लस एक्सपेरिमेंट्स किए, जिसमें माइक्रोग्रेविटी के अंदर पेड़ पौधों को लेकर के एक्सपेरिमेंट्स किए, लाइट को लेकर एक्सपेरिमेंट्स किए, और भी बहुत सारे केमिस्ट्री को लेकर बहुत सारे एक्सपेरिमेंट्स किए, और पूरी लैब को मतलब उसका मेंटेनेंस करना। यू इमेजिन कि आप एक्सपेरिमेंट्स की भी बात नहीं करो, सिर्फ और सिर्फ एक लैब है जो 4,50,000 किलोग्राम मास है उसका, वो धरती मतलब उसका अगर मैं साइज की बात करूं तो फुटबॉल ग्राउंड जितनी साइज। यू इमेजिन उसका मेंटेनेंस करना कि अभी इसके अंदर ये दिक्कत नहीं होगी, ये दिक्कत, तो रूटीन के अंदर ही आपका पूरा डे ही पूरा कहीं ना कहीं टेक्निकल चीजों में जा रहा है। फिर इन्होंने स्पेस स्टेशन के बाहर जाके एक टेलीस्कोप के मिरर को भी सेट किया था, विच वॉज वन ऑफ द प्राइमरी थिंग शी डिड। तो ये जो तमाम चीजें हैं इन्होंने वहां पे किया था, और समय का वहां पे भी अभाव था। જી તો દર્શક મિત્રો એ જ હવે તમામ દેશભરમાં ખુશીની લહેર છે તેને લઈને, અને હવે આગળ કેવી રીતે રિસર્ચ જે કરીને આવ્યા છે દુનિયામાં બહાર કઈ રીતે આવે છે, કેમ કે તેમની પણ એક સપનું હતું કે હું દુનિયાને કંઈક આપ્યું, અને તે તેમનું તે જ પ્રકારનું સપનું હજી પણ યથાવત છે, અને વર્લ્ડ રેકોર્ડ તેમણે પણ અત્યારે બનાવ્યો છે અને સેફલી લેન્ડ થયા છે। હવે રિકવરીની પ્રોસેસ ચાલુ થઈ છે, આગળ જતાં તેની પર પણ અમારી નજર રહેશે। ચર્ચામાં જોડાયા પારસજી, વત્સલભાઈ અને ડૉક્ટર તારિકા, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા બદલ। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ। તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું નવા મુદ્દા સાથે। રજા આપશો। નમસ્કાર।